આણંદની ખંભાત નગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। ખંભાતના વોર્ડ નંબર 1માં છેલ્લા 2 મહિનાથી વગર વરસાદે ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમિત વેરો ભરવા છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા મળતી નથી। પાલિકાના સત્તાધીશોની અંદરોઅંદરની ખેંચતાણમાં નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના સત્તાધીશોએ આંખ આડા કાન કર્યા છે। मास અહીં ગટરો ઉભરાતી રહે છે, લોકો માંદા પડે છે, કોઈ કરવા આવતું નથી, ના કચરાનું જોવા આવે છે ના સાફ સફાઈનું। નાકા ગામનું કચરો અહીંયા જ આવે છે, કચરું બધા આજુબાજુથી ગાડીઓ લઈને બહારના અહીંયા નાખી જાય છે। કચરાનું એવું છે, આ ગટરનું તો 12 માસનું એવું ને એવું જ રહે છે। નગરપાલિકામાં તમે કેટલી વાર કમ્પ્લેન કરી? લગભગ અમે 2 વાર કરી છે। પાણી 12 માસનું ગટરો ઉભરાય છે। અમારું પછાત એરિયા ગણે છે, સામે એ રહે છે, અમે સામે મુસલમાન રહે છે। અમે બેને બહુ જ નડતા, એટલે 12 માસ ગટરો આવીને આવી જ રહે છે। જાતિવાદનું વાત કરે છે, અહીંયા આગળ બધું એવું જ રહે છે કાયમ માટે। આ કેટલા સમયથી આ 12 માસનું છે સમય, એટલે કોઈ સમય જ નથી એનું। 12 માસ સાફ કરીને જાય તો 15 દાડા સારું રહે છે, વધારે સારું જ નથી રહેતું અહીંયા આગળ। ને અમારે આવવા જવાનું રસ્તો છે, જે મચ્છર બીમારીઓ 2 જણને મેલેરિયા થઈ ગયું। આ કેટલા દિવસનું પાણી આવું છે, કોણ જોવે? એવું છે બધું, અહીં શું કરવાનું છે?